2600 વર્ષ પહેલા આચાર્ય પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ રચ્યો હતો. સૂત્ર શૈલીમાં લખાયેલા આ ગ્રંથમાં લગભગ 4000 જેટલા સૂત્રોમાં સમગ્ર સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આવરી લેવામાં આવ્યું છે. આચાર્ય પાણિની પછી અંદાજે 100-150 વર્ષ પછી થયેલા મનાતા આચાર્ય કાત્યાયને આ સૂત્ર ઉપર વાર્તિકો રચ્યા છે. આ વાર્તિકોમાં પાણિનીના સૂત્ર ઉપર વિમર્શ કરવામાં આવ્યો છે. એ પછી બીજા 100-150 વર્ષના સમય પછી આચાર્ય પતંજલિ થઈ ગયા છે. તેમણે આ સૂત્રો અને વાર્તિકોનો આધાર લઈને મહાભાષ્ય નામે એક ભાષ્ય ગ્રંથ રચ્યો છે. આ મહાભાષ્યમાંથી પ્રસ્તુત પાઠનું વિષયવસ્તુ પસંદ કરવામાં આવ્યું છે. આચાર્ય પતંજલિનો આ મહાભાષ્ય નામે જાણીતો ગ્રંથ વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ છે. છતાં તેમાં અમુક પ્રસંગો દરમિયાન સામાજિક, રાજનૈતિક, આર્થિક, વિજ્ઞાનના તથા ખગોળ, ભૂગોળ જેવા વિવિધ ભૌતિક વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોના પણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. આ ઉલ્લેખો તે જમાનામાં પ્રચલિત જ્ઞાન વિજ્ઞાનના વિસ્તારને સૂચવે છે. સ્થાને અંત તમઃ એ પાણિનીના સૂત્ર ઉપરની ચર્ચા દરમિયાન માનવ દ્વારા કરવામાં આવતા પરસ્પરના વ્યવહારનો, ગુરુત્વાકર્ષણનો અને પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્યની સાથે જે સંબંધ છે તેની સ્વીકૃતિ આપતા સિદ્ધાંતોનું જે રીતે સૂચન થયું છે તે પ્રસ્તુત પાઠમાં દર્શાવવામાં આવ્યું છે. ભાષાના વ્યાકરણનો વિચાર કરનાર ગ્રંથમાં વિવિધ શાસ્ત્રોને લગતી વાતોનો સંગ્રહ કરવાની આ રીત વિવિધ શાસ્ત્રોમાં પારંગત થવાની પ્રેરણા પૂરી પાડે છે. કોઈ એક શાસ્ત્રના વિદ્યાર્થી હોવા છતાં વિવિધ શાસ્ત્રોના સિદ્ધાંતોની જાણકારી વિદ્યાર્થીને હોવી ઘટે એ કૌશલ્ય કેળવવાની પ્રેરણા મળે એ માટે આ પાઠ અહીં પસંદ કરવામાં આવ્યો છે. સંસારે વિવિધાઃ પદાર્થાઃ સન્તિ તદ્યથા સ્વર્ણ લોહાદયો ધાતવઃ વટખદીરાદયો વૃક્ષાઃ ગોઘોટકાદયઃ પશવઃ ચ એષુ પુનઃ પ્રત્યેકમપી પદાર્થાઃ ભિન્નાઃ ભિન્નાઃ ભવન્તિ તદ્યથા સ્વર્ણલોહાદ ભિન્નમ ભવતિ અથ ચ પ્રત્યેકઃ સુવર્ણખંડઃ પરસ્પરમ આકારેણ પ્રકારેણ ચ ભિન્નઃ ભિન્નઃ ભવતિ. સંસારમાં જાત જાતના પદાર્થો છે, જેમ કે સોનું, લોખંડ વગેરે ધાતુઓ, વડ, ખેર વગેરે વૃક્ષો અને ગાય, ઘોડો વગેરે પશુઓ. આ બધામાં વળી દરેક પદાર્થો જુદા જુદા હોય છે. જેમ કે સોનું લોખંડ કરતાં જુદું હોય છે અને વળી દરેક સોનાનો ટુકડો પરસ્પર આકારથી અને પ્રકારથી જુદો જુદો હોય છે. વસ્તુતઃ અસ્તિત્વ રૂપેણ સત્તા રૂપેણ વા એતે પદાર્થાઃ પરસ્પરમ ભિન્નાઃ સંતીતિ પ્રતીયન્તે પરંતુ પ્રત્યક્ષતઃ પરસ્પરમ ભિન્નેષુ પદાર્થેષુ અપી કિંચિદેકમ સ્વાભાવિકમ આંતર્યમપી ભવતિ તે પદાર્થાઃ યદા ક્રિયાયાં પ્રયુક્તાઃ ભવન્તિ તદા અસ્ય પ્રતીતિઃ ભવતિ. અસ્ય સિદ્ધાંતસ્ય ઉપદેશઃ દ્વાવિંશતિ શતવર્ષેભ્યઃ પૂર્વમ આચાર્યેણ પતંજલિના સ્વકીયે વ્યાકરણ મહાભાષ્યે કૃતઃ તત્ર તે કથયન્તિ. હકીકતમાં અસ્તિત્વ રૂપે અથવા સત્તા રૂપે આ પદાર્થો પરસ્પર જુદા છે એમ પ્રતીત થાય છે, પરંતુ પ્રત્યક્ષ રીતે પરસ્પર જુદા પદાર્થોમાં પણ કંઈક એક સ્વાભાવિક સરખાપણું હોય છે. તે પદાર્થો જ્યારે ક્રિયામાં પ્રયોજાય છે ત્યારે એની પ્રતીતિ થાય છે. આ સિદ્ધાંતનો ઉપદેશ 2200 વર્ષ પહેલા આચાર્ય પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં કરેલો છે. તેમાં તેઓ કહે છે, સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચાસ્યતામ ઇત્યુક્તે નૈવ કૃશઃ કૃશેઃ સહસતે ન પાંડવઃ પાંડુભિઃ યેષામેવ કિંચિદર્થકૃતમાન્યર્તય તૈરવ સહસતે. અર્થાત સામાજિકે વ્યવહારે ભોજનાર્થ નિમ્નતિત્રા જનાઃ આકારતઃ પ્રકારતસ્વ ભિન્નાઃ ભિન્નાઃ ભવન્તિ
પરંતુ યદા તેષાં ભોજનવિદ્યૌ પ્રવૃત્તિઃ ભવતિ તદા તે સ્વકીયમ આંતરિકમ સમાનત્વમ પશ્યन्तઃ પરસ્પરમ નિકટાસનાઃ ભવન્તિ. આકારેણ કશ્ચિત કૃશઃ જનઃ કૃશેન સહનતિ થષ્ટિ ન તુ કશ્ચિત પીનઃ પીનેન સહ પરંતુ યેષાં કિંચિદર્થ કૃતમ અર્થાત પ્રયોજન કૃતમ સાદૃશ્યમ ભવતિ તત સાદૃશ્યમ મનુરસन्तઃ તે એવ પરસ્પરમ નિકટાસનાઃ ભવન્તિ. માતુલકુલાઃ માતુલકુલેઃ સહ પિતૃવ્યઃ પિતૃવ્યૈઃ સહ ઉપવેશિનઃ ઉપવેશિભિઃ સહ તિષ્ઠન્તિ. માનવોના સમૂહોમાં સમાન ભોજન કરનારાઓમાં અને સમુદાયોમાં બેસો એમ કહેવામાં આવતા દુબળાઓ સાથે બેસતા નથી ને ધોળા માણસો ધોળાઓ સાથે બેસતા નથી. જેમનું કોઈ હેતુ કે પ્રયોજનને લઈને કરવામાં આવેલ અત્યંત નજીકપણું હોય તેમની જ સાથે તેઓ બેસે છે. એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારના જુદા જુદા હોય છે, પરંતુ જ્યારે તેમની ભોજનની વિધિમાં પ્રવૃત્તિ થાય છે ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા પરસ્પર નજીકમાં બેસનારા થાય છે. આકારમાં કોઈ દુબળો માણસ દુબળા સાથે બેસતો નથી કે ન તો કોઈ જાડો માણસ જાડા સાથે, પરંતુ જેમનું કંઈક અર્થ સંબંધી અર્થાત પ્રયોજન સંબંધી સરખાપણું હોય છે તે સરખાપણાને અનુસરીને જ તેઓ એકબીજા નજીક બેસે છે. મામાના કુળના મામાના કુળો સાથે, કાકાઓ સાથે અને પડોશીઓ સાથે બેસે છે. એવમેવ ગવાદીનામ પશુનામપી પ્રવૃત્તિ ભર્વતિ. ગાવો દિવસમ ચરિતવત્યો સાયંકાલે ગોષ્ઠેષુ સમાગત્ય યો યસ્યાઃ વત્સ્યો ભવતિ તેન સહ સેરતે. એવી જ રીતે ગાય વગેરે પશુઓની પણ પ્રવૃત્તિ થાય છે. ગાયો દિવસભર ચરીને સાંજે વાડાઓમાં આવીને જેનું વાછરડું હોય છે તે તેની સાથે સૂવે છે. ગવાદીનામિવ અચેતનેષુ અપી પદાર્થેષુ નિયમો અયમ દ્રશ્યતે. તદ્યથાલોષ્ટઃ ક્ષિપ્તો બહુવેગમ ગત્વા નૈવ તિયર્ગ ગચ્છતિ નોધર્વમારોહતિ સહ પૃથિવ્યાઃ વિકારઃ વર્તતે ઇતિ કૃત્વા પૃથ્વીમેવ આગચ્છતિ સાદૃશ્યત્વાत्. તથા જ્યોતિષો વિકારઃ અર્ચિઃ આકાશદેશે નિવાતે સુપ્રજ્વલિતમ નૈવ તિયર્ગ ગચ્છતિ ન અર્વાક આરોહિત જ્યોતિષો વિકારો જ્યોતિરેવ ગચ્છત્યાંતયર્ત. ગાય વગેરેની માફક અચેતન પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે. જેમ કે માટીનું ઢેફું ફેંક્યું હોય તો તે બહુ વેગપૂર્વક જઈને ત્રાસું જતું નથી કે ઊંચે ચડતું નથી. તે પૃથ્વીનો વિકાર છે, એ કારણે ધરતી પર જ આવે છે. તે પ્રમાણે સૂર્યનો વિકાર પ્રકાશનું કિરણ આકાશ પ્રદેશમાં પવન વિનાની જગામાં સારી રીતે પ્રજ્વલિત થતું ત્રાસું જતું નથી કે નથી નીચેની બાજુએ ઉતરવું. સૂર્યનો વિકાર સમાનતાને કારણે જ્યોતિ તરફ જ જાય છે. એવમત્ર મહાભાષ્યકારાઃ માનવીયમ વ્યવહારિકમ સિદ્ધાંતમુપદિશન્તિ તેન સહ ચ ગુરુત્વાકર્ષણસ્ય સિદ્ધાંતમ પાર્થિવાગ્રેહ સૂર્યેણ સહ સંબંધસ્ય ચ સિદ્ધાંતમ સૂચયન્તિ. આમ અહીં મહાભાષ્યકાર માનવીય વ્યવહારિક સિદ્ધાંતને ઉપદેશે છે અને તેની સાથે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને પૃથ્વી ઉપરના અગ્નિના સૂર્ય સાથેના સંબંધના સિદ્ધાંતને સૂચવે છે.